આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું. ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને ઈ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશનને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશનથી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારી જીવનમાં જતા રહ્યો. આ કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે? કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. શરમ આવે છે, શરમ. અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે, કે અહીંયા રખડતા હતા. મને શરમ આવે છે, કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા, એટલે ફેંકવા પડ્યા. છેલ્લા ઘણા દિવસથી સરખેજનું આશ્રમ છે, ભારતીય આશ્રમ, અને એને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે, એ વિવાદમાં એક નવો જ વળાંક આવ્યો છે. અને આ વળાંકમાં એન્ટ્રી થઈ છે સોશિયલ મીડિયામાં એક્ટિવ અને જેને સોશિયલ મીડિયામાં ઘણા બધા લોકો ઘણા કોઈ પણ બાબતે ચર્ચામાં રહેનારા કીર્તિ પટેલે એન્ટ્રી મારી છે. હવે થયું જેવું છે, કીર્તિ પટેલ છે એ સરખેજના આશ્રમમાં પહોંચ્યા હતા અને એમણે લાઈવ રેડ પાડી હતી. એ દરમિયાન ઘણી બધી વસ્તુઓ મળી આવી હતી અને ઘણા બધા એવા ખુલાસા એમણે આ વિડીયોમાં કર્યા છે. હવે શું થયું છે જાણીએ આ વિડીયોમાં. તો મિત્રો, હું આજે આવી છું સરખેજ ભારતીય આશ્રમની અંદર, અને તમને હું બતાવીશ કે બાપુના રૂમના કબાટની અંદર શું શું વસ્તુ છે ને એ. આજે મારો એક અજીબ સવાલ તો એ છે કે આ બાપુનો રૂમ છે, ઋષિ ભાઈનો રૂમ. બાપુ તો નથી કેવા લાયક, એટલે હું બાપુ તો નહીં કહું, કેમ કે સાંસારિક એક જીવન જીવે છે. સનાતની જીવન ન કહેવાય આને. જે હું તમને બતાવું છું ને, આજે તમે કબાટ ખોલો ને તો તમને શરમ આવે. અને પહેલી પ્રથમ વાત તો બાપુના રૂમના ઋષિભાઈના રૂમમાં એક લેડીઝના કપડા કેમ ને ઈ સવાલ. અને લેડીઝના કપડા જ નહીં, તમામ સામગ્રી આવો બતાવો. ઋષિભાઈ, આ તમારા છે? આવું તમારે આવે? ઓહો, તો જો ઋષિભાઈ ના કબાટ ની અંદર થી આમ જો, આ જો શરમદાયક વસ્તુ નીકળે છે. આમ જો, મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં. અરે અરે નોકરી આમ જો. હા, બાપુ ચડી લાગે છે. આ એક સનાતન ધર્મને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશનને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગીને તમારે આવા રિલેશનથી જીવવું જોઈએ ને, તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે એક સંસારી જીવનમાં જતા રહ્યો. આ શરમ આવે છે આ કબાટને જોઈને. જો તમે ખાલી જો કેટલી ગંદી રીતના બધું પડ્યું છે. જો ખાલી જો. હવે બાપુ, મારો તમને સવાલ છે કે આ કપડા કોના છે ને એ તમારા મોઢે તમે બોલો ને તો સારું રહેશે. એ શું જો તમને બતાવું. પછી સેક્સી નાઇટ ડ્રેસ. જો હવે આવા કપડા પહેરે છે કોણ? જીન્સ. આ કઈ લેડીઝ નું છે ને બાપુ કહેશે, હા ઋષિભાઈ કહેશે. સોરી, તમને મારા બાપુ કહેવા નથી. અને તમારા નામ પાછળથી ભારતી હટાવી દેજો. તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો. અરે આ કોના કપડા કોના છે? જો ખાલી અંદર ટી શર્ટો તો જો. આમ જો ખાલી જો તમે. શરમ આવે છે આજે કે બાપુના રૂમમાં એક લેડીઝના કપડા શું કરી રહ્યા છે? કઈ લેડીઝના છે તમને ખબર છે, મને ખબર છે, પણ તમે લોકો મોઢે કહેશો ને તો મજા આવશે. જો
તમે સનાતન ધર્મને લજવી રહ્યા છો, તમે સાંસારિક જીવન જીવો અને આ બધું છોડી દો. આમ જો આ કોના કપડા છે ને, જો તમે જાણો છો, હું જાણું. જો આ તો બધું નીકળતું જ જાય. બોલો, આમ જો શરમ આવે છે, શરમ. અને અમુક પેકેટો તો ફેંકવા પડ્યા અમારે કે અહીંયા રખડતા હતા. મને શરમ આવે છે, કેમ કે મારા ઘણા એવા ગુરુ ભાઈઓ પણ અહીંયા હતા એટલે ફેંકવા પડ્યા. જો બાપુન પેન્ટ લાગે છે. આ બધા જોઈ લો, છોકરાના રમકડા. મને લાગે છે ગામમાં સાસરિયું ગામમાં પિયરું અહીંયા જ છે. અને અમને એવા વાવડી મળ્યા હતા કે રાતના 11 વાગ્યા પછી આશ્રમમાં આવે છે, સવારે વહેલા 5 વાગે જતા રહે છે. આ તમારા સામે પ્રૂફ છે. જોઈ લો, આથી વિશેષ તમારે શું પ્રૂફ જોઈએ બીજું? જુઓ ખાલી કપડા જુઓ. હજુ જો છોકરું પ્લાનિંગ કરતા હતા શું કોનું છે? જો અરે હજુ તો નીકળતું જ જાય. સમજો આ સાઈઝ જો શરમ આવે છે મને. આજે લેડીઝ થઈ નહીં. ઓહો માય ગોડ. જો આવા કપડે રાખવાના અને ફેન્સી રાખવાના, તો આની કરતા તમે આ ધર્મ જ છોડી દો. બરાબર? આ જો મેકઅપ, તમે કયો મેકઅપ કોનો છે? બધું હજુ ઘણું બધું છે. બરાબર? શરમ આવે છે આજે. અને ઋષિ ભારતી બાપુ, એટલે સોરી ઋષિભાઈ, તમે જવાબ આપજો કે આ કપડા તમારા રૂમમાં કઈ લેડીઝ ના છે? તમે કયો અમને. અમારે તો નથી બોલવું કઈ લેડીઝ ના છે, બધા જાણે જ છે. પણ તમે તમારા મોઢે કહેજો કે કઈ લેડીઝ ના કપડા છે. વિચાર કરો તમે. તમારે ભાઈ, મને તમારાથી કોઈ તકલીફ નથી, આવું જીવન જીવો છો ને એનાથી. પણ મહેરબાની કરીને એક અપીલ કરું છું, સંસારિક જીવન જીવો, ખુશી જીવન જીવો, પણ સનાતન ધર્મને લજવે ને એવા કામ ના કરો. બે હાથ જોડું છું તમે.